બેસી જાઓ ભાઈ, બેસી જાઓ, આરામથી દર્શન કરો. આવા દર્શન કરો. સ્વામી મહારાજની જય. સ્વામી મહારાજ. અત્યારે મહંત સ્વામી પધારે છે, પણ પ્રમુખ સ્વામીએ કહ્યું હતું કે આપણે જામનગરનું મંદિર સોનાનું મંદિર બનાવવું છે. એવું જ આ સોનાનું મંદિર જામનગરના હરિભક્તોને 15 દિવસ સુધી વિરત દર્શન લાભ આપીને આજરોજ સ્વામીશ્રી અમદાવાદ તરફ જવા વિદાય થયા. સાંજે 5 વાગે, સાંજે 7 વાગે સ્વામીશ્રી અમદાવાદ મંદિરે પધાર્યા. ત્યારે સૌ સંતો હરિભક્તોમાં ઉત્સાહ સમાતો નહોતો અને અમદાવાદના સંતો હરિભક્તોએ નૃત્ય કીર્તન સાથે સ્વામીશ્રીનું હર્ષોલ્લાસભેર સ્વાગત કર્યું. ત્યારબાદ સ્વામીશ્રી જ્યારે સભા મંડપમાં સૌ સંતો હરિભક્તોને દર્શન આપવા પધાર્યા ત્યારે આશીર્વાદની શરૂઆત સ્વામીશ્રીએ એમ કહીને કરી કે હાશ કરે આવી ગયા. એમ કહી સંતો હરિભક્તોનો ઉત્સાહ ઓર વધાર્યો. અમદાવાદમાં સ્વામીશ્રી પ્રમુખવર્ણી અમૃત મહોત્સવની ઉજવણી કરવાના છે રિવરફ્રન્ટ ખાતે. અમદાવાદ આગમનના સ્વામીશ્રીના સંપૂર્ણ વિડીયો અહીં આપ સૌ સંતો હરિભક્તો માટે પ્રસ્તુત છે. બ્રહ્માનંદ એટલે બ્રહ્મ પરબ્રહ્મનો આનંદ, અક્ષર અને પુરુષોત્તમનો આનંદ. આપણને કેવી અલૌકિક પ્રાપ્તિ થઈ છે એનો વિચાર કેવી રીતે કરી શકીએ. એ પ્રાપ્તિના વિચાર દ્વારા આપણે બ્રહ્માનંદ આપણે ઘરે આવી ગયા છે. ઉત્સવ ઉપર ઉત્સવ થયા જ કરશે અને બધાને લાભ મળશે. પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને જણાવ્યું કે ઘરે આવી ગયા છીએ. બાપા, આપે જે રીતે આ ઘર અમદાવાદને પોતાનું માન્યું છે એ જ પ્રમાણે અમારા હૃદય ઘરની અંદર, હૃદય મંદિરમાં આપનો નિવાસ હંમેશા રહે એ માટે પણ આપને પ્રાર્થના કરીએ છીએ. હવે આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રીને દ્રષ્ટિએ જે વ્રત ઉપવાસવાળા હરિભક્તો છે તેઓ પોતાના સ્થાને ઊભા થશે. જે હરિભક્તોએ વ્રત ઉપવાસ કર્યા હોય તે તમામ હરિભક્તોએ પોતાના સ્થાને ઊભા થશે. સ્વામીશ્રી તેઓ પર દ્રષ્ટિ આશીર્વાદ એ પ્રાપ્ત કરી રહ્યા છે. આ તમામ હરિભક્તોને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ કે તેઓએ વ્રત ઉપવાસ કરી મહંત સ્વામી મહારાજનો રાજીપો એ પ્રાપ્ત કર્યો છે. પૂજ્ય સંતોષ મૂર્તિ સ્વામીએ મહંત સ્વામી મહારાજની પ્રસન્નતાને અર્થે ભગતજી વ્રત કર્યું છે. તેઓને પણ આપણે વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને સ્વામીશ્રીની દ્રષ્ટિ એ પ્રાપ્ત કરે. ભગતજી વ્રત એટલે 2 દિવસ ઉપવાસ અને 1 દિવસ એક ટાઈમ જમવાનું. 2 દિવસ નિર્જળા ઉપવાસ અને 1 દિવસ એક ટાઈમ એવું ભગતજી વ્રત પૂજ્ય સંતોષ મૂર્તિ સ્વામીએ કર્યું છે. હવે આપણે સ્વામીશ્રીને વિનંતી કરીએ કે તેઓ નિવાસ સ્થાને પધારે. મંચ ઉપર આપણે અત્યારે આગળના ભાગમાં જોઈ રહ્યા છીએ બાળ બાલિકા યુવક યુવતીઓએ સુંદર એવા स्वागतम करिए मंगल स्वागतम स्वागतम करिए शक्ति शक्ति स्वागतम स्वागतम करिए स्वागतम करिए स्वागतम
ભગવાન સ્વામિનારાયણના દર ગુણાતીત જ્ઞાન પ્રવર્તક ભગતજી મહારાજ જેવી સ્થિતિ, શાસ્ત્રીજી મહારાજ જેવી પ્રતિભા, યોગીજી મહારાજના લાડકવાયા પ્રમુખ સ્વામીના વારસદાર મહંત સ્વામી મહારાજની સ્વપ્નું છે કે શું હૈયું હાથ નથી રહેતું, પધારો રે મહંત રાજ શ્રીજી સંગાથે આજ. બાપા, ખરેખર આપની અમારા પર અઢળક કૃપા છે. સમગ્ર BAPS સંસ્થાની અંદર મહંત સ્વામી મહારાજ સૌથી વધુ કોઈ એક શહેરમાં અને કોઈ એક મંદિરમાં પધાર્યા હોય તો અમદાવાદને આંગણે છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી આજ સુધી 24 વખત અમદાવાદને આંગણે પધાર્યા છે અને આજે 25મી વખત તથા રજત જયંતિ ઉત્સવ. બાપા, અમદાવાદની નગરી એક ઉત્સવ નગરી છે. 1981 નો ઉત્સવ અમદાવાદને આંગણે, 1985 નો ઉત્સવ અમદાવાદને આંગણે, 1992 નો ઉત્સવ અમદાવાદને આંગણે, 2007 નો સંસ્થા શતાબ્દી મહોત્સવ અમદાવાદને આંગણે, 2012માં યુવા ષષ્ઠી પૂર્તિ મહોત્સવ અમદાવાદને આંગણે, પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદને આંગણે, કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદને આંગણે, પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવનો લાભ આપવા મહંત સ્વામી મહારાજ આજે પધાર્યા છે. બાપા, અમે એવું સાંભળ્યું હતું કે સત્પુરુષ અનંત જનની જેવું હેત કરે છે, પરંતુ આજે અમે મૂર્તિમાન દર્શન કરી રહ્યા છીએ. 92 વર્ષની ઉંમરે પણ સ્વામીશ્રી પોતે અથાગ વિચરણ કરી આપણે સુખ આપવા પધાર્યા છે. બાપા, આપણે એક સમયે એવું કહ્યું હતું કે ઈશ્વર સ્વામી અમારો પ્રાણ છે, તો આપના પ્રાણ સમાન પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામીને વિનંતી કરીએ કે તેઓ સ્વાગત કરી અને આપણે હાર પહેરાવે. પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી માટે પ્રાણની વાત કરી છે, તો આપણા પ્રાણ એવા મહંત સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજ પ્રાણ સમાન ઈશ્વરચરણ સ્વામી હાર પહેરાવી અને સ્વામીનું સ્વાગત કરશે. સ્વામિનારાયણ ભગવાનની. બાપા, અમદાવાદમાં છેલ્લા 45 વર્ષથી ફૂલ મંડળીને રોજ સેવા કરતા હરિભક્તોએ બનાવેલી છે. ઓગણીસો ને 61ની સાલમાં સમગ્ર સંસ્થાના તમામ હરિભક્તો વતી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી સ્વાગત કર્યું. સાથે સાથે આપણા માટે આનંદની વાત એ છે કે સદગુરુવર્ય સંતોનો પણ આપણને આ દરમિયાન લાભ પ્રાપ્ત થવાનો છે. તેવા સદગુરુવર્ય સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી તેઓ પણ સ્વામીશ્રીનો હાર પહેરાવી એ સ્વાગત કરશે. મહંત સ્વામી મહારાજની. ઓગણીસો ને 61ની સાલમાં યોગીજી મહારાજે એક પત્રમાં લેખન કરીને આપ્યું હતું, મહંત સ્વામીની તબિયત સાચવજો. એ વખતે સ્વામીની નાની ઉંમર છતાં યોગીજી મહારાજ જાણતા હતા કે ભવિષ્યમાં ઘણા કાર્યો કરવાના છે. એટલે યોગીજી મહારાજે પત્ર લેખન દ્વારા આપણને જણાવ્યું કે મહંત સ્વામીની તબિયત સાચવજો, તો સ્વામીશ્રીની તબિયત સારી રહે અને 100 વર્ષ સુધી સ્વામી આવું આયુષ્ય રાખે અને સાથે એમનો શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે ધામધૂમપૂર્વક ઉજવાય. સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય સારું રહે, સ્વામીશ્રીની પ્રસન્નતાને અર્થે અને સ્વામીશ્રીના આગમન નિમિત્તે
ઘણા બધા હરિભક્તોએ, બાળ બાલિકા, યુવક યુવતી, તમામ હરિભક્તોએ વ્રત ઉપવાસ કર્યા છે. તો આપણા સૌ વતી પૂજ્ય કોઠારી સ્વામી એ શરબત પ્રસાદીનું કરાવશે. પૂજ્ય કોઠારી સ્વામી. પાકા એક તાળા કરે છે એવા ચોક્કસથી પૂજ્ય કોઠારી સ્વામી બાપાના હસ્તે જે સર્વત પ્રસાદીનું કરાવી રહ્યા છે. આ સર્વત પ્રસાદીનું થશે ત્યારબાદ સૌને એ પ્રસાદીનું શરબત એ જે વ્રત ઉપવાસ વાળા હરિભક્તોને એ પ્રાપ્ત થશે. બાપા ઘણા બધા હરિભક્તો એવા છે કે જેઓએ એ આપના આગમન નિમિત્તે ચાંદ્રાયણ વ્રત કર્યું છે. ઘણા હરિભક્તો એવા છે કે જેઓએ 92 કલાકના નિર્જળા ઉપવાસ કર્યા છે. કેટલાક હરિભક્તોએ 92 કલાકના સજડા ઉપવાસ કર્યા છે. કેટલાક હરિભક્તોએ 50 કલાકના નિર્જળા ઉપવાસ. આમ બાપા વ્રત તપ ઉપવાસની હારમાળા એ આપણને આ હરિભક્તોમાં એ જોવા મળે છે. આપનું આગમન, આપનું સ્વાસ્થ્ય અને આપણી પ્રસન્નતા નિમિત્તે આ પ્રમાણે હરિભક્તોએ વ્રત ઉપવાસ એ કરેલા છે. બાપા આની સાથે સાથે દરેક હરિભક્તોને એવી પણ ઈચ્છા છે કે આપનું સ્વાસ્થ્ય આપ હંમેશા સારું રાખો. આપણા માટે આનંદની વાત એ છે કે બાપા જેટલા દિવસ રોકાવાના છે એ દિવસો દરમિયાન અલગ અલગ ઉત્સવોના પણ લાભ પ્રાપ્ત થવાના છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજ સુધી 24 વખત પધાર્યા છે અને 25 વખત પધાર્યા છે આ વખતે. તો સ્વામીશ્રીના રોકાણ દરમિયાન આ વખતે 57 દિવસ સુધી સ્વામી લાભ આપવાના છે. આ દરમિયાન આપણને અલગ અલગ ઉત્સવોનો પણ લાભ પ્રાપ્ત થશે. ધનુર્માસના ઉત્સવ માટે એવું કહેવાય છે કે ધનુર્માસનો જે દિવસ છે એ દરમિયાન એ દરેક ઉત્સવો આપણે લાભ પ્રાપ્ત કરી શકીએ. તો ધનુર્માસના ઉત્સવ દરમિયાન આપણે દરેક ઉત્સવ લાભ પ્રાપ્ત થશે. સાથે સાથે પ્રમુખવાણી અમૃત મહોત્સવ અને સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ એ લાભ પ્રાપ્ત થવાનો છે. તો મહંત સ્વામી મહારાજના આપણે વધુ સમય ન લેતા તેઓના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામીશ્રી તેઓ પોતે હવે અહીંયાથી વિદાય લેશે. ત્યારબાદ આપણે આપણું સ્થાન જાળવી રાખશું. આપણે સૌ અક્ષર પુરુષોત્તમ મહારાજની આરતીમાં જોડાઈશું. ત્યારબાદ સ્વામીશ્રી પોતાના નિજ નિવાસે પધારશે. મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, અમૃત મહોત્સવની અનાદિ મૂળાક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ તેઓની વાતમાં કહ્યું છે, આવા સાધુના દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય, આવા સાધુની વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય. હવે આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિનંતી કરીએ કે તેઓ આપણને આશીર્વચનથી લાભાન્વિત કરે. ધજા ફરકાવીને તેમનું સ્વાગત કરીશું. પોતાના સ્થાન ઉપર ધજા ફરકાવીને સ્વામીશ્રીનું સ્વાગત કરીશું. સ્વામીશ્રી અત્યારે જે વેલકમ કાર્ડ બનાવે છે તેની ઉપર દ્રષ્ટિ પ્રસાદી કરી રહ્યા છે. જે હૈયું હાથ નથી રહે